ગાઈસ આપણે શોપિંગ કરી લીધી છે સેફોરાથી. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે ઉઠી ગયા છીએ. મારા ઓનલાઈન ક્લાસ હોય છે તો હું એના માટે લેપટોપ બી નીચે લઈને આવી છું અને અહીંયા મૂકીએ. મારા હસબન્ડ જાય છે જોબ એટલે એમનું ટિફિન ધોવા મૂકીશું. જો જોઈએ એમને શાયદ શાક નથી. બોલો રોજ સારું શાક તો હું ક્યાંથી લાવું ખાવાનું? વાત તો સહી હે. ફુલાવરનું શાક નથી ભાવતું, ફુલાવરનું, અને કઢી નથી ભાવતી, એ ખાઈ ગયા. અને મેં જુઓ ગાઈસ રોટલા બનાવ્યા હતા. રોટલા ગુજરાતી છું ને તો મને આવડે જ રોટલા. આપણે અત્યારે કોર્સ ચાલુ કરી દઈએ, જે મેં ઓનલાઈન કોર્સ લીધેલો. ત્યાં નહીં ભણવાનું, થોડી વાર રહીને ભણવાનું. આપણે પહેલાં ચા પી. શાબાશ બેટા. ચા મૂકી દીધી. નહીં મૂકી, હજી તો મૂકવાનું બાકી. થોડા હેલ્થ કોન્શિયસ છીએ એટલે ખોડ વધારે લેવાની. ઓકે. ચાની પત્તી વધારે નાખવાની, નકર ચાની પત્તી વગર સ્વાદ રીતે આવે ચાનો. 3 ચમચી ચા વહીને ઉકળવા દેવાની. પછી એમાં નાખવાનું યાર આદુ નાખવાનું. આદુ ફેલ થવાની વાત નહીં કરવાની. ઓકે ફેલ થાય બીજા. ચા ઉકળે છે આ રીતે ચા કાઢી ઉકાળવાની. અને પછી આપણે એમાં આદુ છીણીશું. આનો કહેવાય ગાઈસ, કમેન્ટ કરજો. જો અને આ ટ્રેડમિલ જે અમે ખાલી કપડાં સુકવવા રાખ્યું. ગાઈસ ચા નાસ્તો કરી દીધો. હવે ઘરે ફોન કરીશું, બધા જોડે વાતો કરીશું. અને જો જે નાસ્તો તો આમને આમ જ પડે છે અહીંયા. ઘન તો ફેલાયેલી જ હોય પણ સાફ કરી દઈશું અમે. મતલબ પછી મારા હસબન્ડને ચા પીવાનું બાકી પીએ એટલે પછી મૂકી દઈએ. શું કહેવું? અને ક્લાસ તો હજી ચાલે જ છે. શું કરે? જો લેપટોપ ઓટોમેટિક બંધ થઈ જાય કે ભણે ના બોલતું ત્યાં કોમનું નહીં. એ તો પહેલાંથી મને ખબર મેં કોમનું નહીં. कौन है ये लोग? कहाँ से आते हैं? અમારે અહીંયા બાજુમાં ગાર્ડન બી છે. સમર આવશે ને એટલે બધા અહીંયા અમે જ્યાં રહીએ ને ત્યાં બધાના જે મોટી ઉંમરના જે જનરેશનના હોય ને, બા ને દાદા ને, એ લોકો ત્યાં બેઠેલા હોય. વાતો કરો. એક સાઈડ બહેનો બેઠી હોય, મતલબ એક સાઈડ બા ને બધા બેઠા હોય ને એક સાઈડ દાદાને બેઠા હોય. તો એ બધા વાતો કરે, બધા ભેગા મળીને હલ્લા ઉલ્લી કરે. આઈલાઇનર મેરી આ જેટલી મસ્ત થાય. અને આ જો જેમ એક ઘરમાં 2 બહેનો ના હોય ને એક જેવી, એવું જો અમારી બહુ જે હંમેશા પરફેક્ટ થઈ જાય. ટેડી મેડી કદી કોઈની વાત ના માનો. તૈયાર થઈ ગયા છીએ અમે ગાઈસ. तो आ जाइए 1 मिनट. गाइस बाहर बहुत ठंडा है इसलिए मेरे हस्बैंड ने कहा कि स्वेटर पहन ले और मैंने पहन लिया स्वेटर. हम जा रहे हैं 1 मिल. ये देखो Oh my God! पानी जरूरी है. You know what? हाइड्रेट रहना जरूरी है. और ये देखो तड़का. ये सिर्फ तड़का कहने के लिए तड़का है, वरना हमारे जीवन में तो तहलका मचा रखा है इस तड़के ने. मेरे हस्बैंड स्माइल कर रहे हैं मुझे देख के. आई एम डूइंग करंट स्माइल मारो. गाइस हमें आई ગયા છે 1 મિલ. જો આ ટ્રોલી હોય છોકરાને બેહાડવા, બહુ બધી ટ્રોલીઓ. વાવ લુક એટ ગાઈસ. તમે શું ગમે મને કહી દેજો, હું તમને મોકલાવી દઈશ. હસબન્ડ જાય એમના અને હું મારામાં. ગાઈસ હું આ રીતે હાથ રાખીને હું થાકી જાય. પણ વાંધો નહીં, તમને બધાને બતાવવા માટે ટોકો કરવું પડે. શું જાઓ શું કોઈ સિક્કીમાં એવું છે જ નહીં. આપણે 2 ડ્રેસ જોયા પણ હે ને
બહુ મોંઘા હતા અને આપણે ત્યાં ભિખારી જેવા તો મને જોયું મોલમાં નહીં પહેલાં મેં પોણી કરી દીધી આપણે ત્યાં ફેશનેબલ આપણે ખોલી દીધા છે બહાર મારા હસબન્ડને ગમ્યું તેમ પેટ તો એ લેવા ગયા છે મતલબ એનું ડીલ કરાવવા ગયા Look at these guys. Guys, આપણે શોપિંગ કરી લીધી છે સેફોરાથી જુઓ અહીંયા લોકો આજે તમને હે ને કોઈ બી ઇન્ડિયન જોવા નહીં મળે કેમ કે વીકડે છે અને તમને ખબર હું તો અનએમ્પ્લોય છું એટલે હું મારા હસબન્ડ બે ફરીએ મારા હસબન્ડના આજે રજા છે એટલે અને આપણે અત્યારે જઈએ અંડરઆર્મમાં અને પછી આપણે જઈશું રિયલ ફ્રૂટ જ્યુસ પીવા જે મારી ફેવરેટ રિયલ ફ્રૂટ જ્યુસ તો આપણે પીવા હવે વીકેન્ડમાં આવે ને તો તમને દેખાય અહીંયા બધા મને રિયલ ફ્રૂટનું પીતા જ અહીંયા અત્યારે કોઈ નહીં જોવા મળે પણ જો મારા હસબન્ડ રાહ જોવા મારી લીધા છે યુએસ અંડરઆર્મરના શૂઝ તો જોઈ લો ન્યૂ શૂઝ મારા યે અને જો મારા આ જૂના શૂઝ મારા બહુ ગંદા થઈ ગયા હતા તો મેં લઈ લીધા ખબર છે આમાં ઓફર બી છે સારી એવી ઓફર છે એટલે અમે લઈ લીધા છે નવી લિપસ્ટિક બી લીધી અને લિપ લાઇનર બી લીધી ગાઈઝ આ નહીં લીધી હો આ તો અલગ આ તો હું ઘરેથી કરી નથી પણ મેં અહીંયાથી સેફોરામથી લીધી તો હું તમને બતાવીશ પીઆર તો નહીં પણ એમને આમ આપણે જાતે ખરીદી કરી હતા તો મેં મારા હસબન્ડના પૈસાથી મારા હસબન્ડે મારી જોડે કોલેબ કર્યો કે હું તને પૈસા આપું તું ખરીદીને એને રિવ્યૂ આવતા ગાઈઝ મેં શોપિંગ કરી લીધી આ ભરીને અને મેં પેલું સોંગ બી સાચું કરી દીધું આ સજન 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 તેરે सजन तेरा पैसा उड़ाऊंगी तेरा पैसा उड़ाऊंगी